હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદ જિલ્લાના દેત્રુજ તાલુકાના અશોકનગર ગામમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વિકટ બની છે। સતત 24 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન છે। સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। દેત્રુજના અશોકનગરમાં ભારે વરસાદ બાદ ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે ઘૂસ્યા છે અને તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। અશોકનગરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી ગામ સંપર્ક વિહોણું થયું છે અને 24 કલાકથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે પાણી છે તે ઘૂસી પડ્યા છે, તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। દેત્રુજના અશોકનગરમાં ભારે વરસાદ બાદ છે ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે। રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। દેત્રુજના અશોકનગરમાં ભારે વરસાદ બાદ પાણી ઘૂસી ગયા છે અને ગામનો વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। દેત્રુજના અશોકનગરમાં ભારે વરસાદ બાદ ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, અમદાવાદના દેત્રુજના અશોકનગરમાં હાલ વરસાદ થયો છે, શું છે સમગ્ર વિગત? सीधी बात करेंगे तो दृश्य बताऊंगा बरसात वर्षी में अविरत बरसात 24 कलाक वर्षी જિલ્લાના ચિત્રો તાલુકાનું અશોકનગર ગામ છે, ત્યાંની અત્યારે જે વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો છે। બેટરી કરવાની જે અરજી રોડ પર અહીંયા ગઈકાલે જે છે ફસાઈ ગઈ હતી। હજી પણ જે છે પોલીસ વિરમગામ પોલીસે તે પણ મદદ આવી હતી, પરંતુ આજે જે છે તે વરસાદ જે છે હજી પણ થોભવાનું કામ નથી રહ્યું અને હજી પણ ક્યાંક ને ક્યાંક જે છે વાત કરીએ તો હજી પણ લોકો જે છે તે આવી રહ્યા છે। તેની સાથે વાત કરીશું, મોટાભાગે પાણી કેટલું ભરાઈ રહ્યું છે? આમાં પાણી આ બાજુ ખાસું બધું ભરાનું હોય અને કોઈ જાય જ નહીં તે બાજુ। કઈ મદદ મળી રહી છે પોલીસ દ્વારા કે એમ્બ્યુલન્સ દ્વારા? જવાનું નહીં। ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે, તેના વિશે તમારું શું કહેવું છે? ગઈકાલ જેવા તો 2-3 લાખ તો બધું અમારે જાય જ નહીં, કોઈ સેવા જ નહીં, સાધન નહીં આવે ભાઈ તે બાજુ। જે રીતના લોકોનું કહેવું છે કે અહીંયા સાધન પણ નથી આવી રહ્યા અને જે રીતના અહીંયા જે વરસાદ જે છે તે ત્યારે તમારું જે પાણી હોય તે આગળથી બતાવવાનો પ્રયત્ન કરે કે આગળ કેમેરા બતાવવાનો પ્રયત્ન કરે કે આગળ જે છે તે રોડ જે છે આપણે રોડ ઉપર ઉભા છે, હજી પણ આગળ જે છે તે ક્ષેત્રો જે આજે રસ્તો જે છે તે રસ્તા વિઠલાપુર જે બેટરી જવાનો રસ્તો હોય તેમાં થઈ રહ્યો છે। હજી પણ ટ્રેક્ટર ચાલક જે છે તે પણ ટ્રેક્ટર ઉભી ગયો હોય તેવી રસ્તો જે છે અહીંયા સર્જાયો છે। તેમની સાથે વાત કરીશું કે આજે વરસાદ જે વરસી રહ્યો છે 24 કલાક થઈ ગયા પણ હજી પણ વરસાદ જે થોભાનું નામ નથી લઈ રહ્યો। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે જે રીતના રેડ એલર્ટ જે છે તે અમદાવાદ, જામનગર અનેક જે શહેરો છે તેમાં અત્યારે જે આગાહી કરવામાં આવી હતી ને તે રીતના આ ટ્રેક્ટર ચાલક સાથે આપણે વાત કરીશું કે તે રીતના જે તેમને મુશ્કેલી પડી રહી છે।
મોટાભાઈ શું તકલીફ પડી રહી છે? કારણ કે વરસાદ જે છે 24 કલાકથી વરસી રહ્યો છે. વાહન વ્યવહાર કેવી રીતે લાગી રહ્યું છે? ત્યારે તો અમારે દવાખાને જવાની તકલીફ પડે છે બહુ. 4 દિવસથી એક જ ધારે વરસાદ પડે, પાણી ક્યાંય છે હમણાં બધે પડી છે. શું કહેશો? કારણ કે ગામ 2 રસ્તા છે. દસમાં સાધુ થઈને જવાનો વિકલવામાં રસ્તો છે, બીજો રસ્તો છે બેટરી પર જવાનો રસ્તો છે, બીજો રામપુર બંકવા છે કરી મળી જાય છે. ત્રણ રસ્તા જે છે સંપૂર્ણ રીતે બંધ થઈ ચૂક્યા છે. અને મોબાઈલ નેટવર્ક જે છે તે પણ હાઈજાક કરી રહ્યા છે. કોઈ એમ્બ્યુલન્સ હમણાં જ્યારે અમારી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમ્બ્યુલન્સ પણ ફસાયેલી હતી. તેના વિશે પણ તમારું શું કહેવું છે? કારણ કે કોઈ એમ્બ્યુલન્સની કોઈ જરૂર નથી તો કઈ રીતે મદદ કરશે? અત્યારે તો બધા ત્યાં રસ્તા જે રામપુરા બપોરા જવા માટેનો રસ્તો છે એ બ્લોક છે. જે જાય રસ્તો એ કહે છે હમણાં પાણી છે. રસ્તા રોડ ઉપર કહે છે હમણાં પાણી છે. હિરેનગમ બાજુ જાય નહીં, આ બધું લાઈટ કાઢે. અત્યારે કોઈ સગવડ જ નહીં લાઈટ બાઈટ. જે રીતે ટ્રેક્ટર ચાલકનું કહેવું છે કે જેટલા અહીંયા સગવડ મળી રહી નથી ત્યાં ક્યાંક હજી પણ રોડ રસ્તા ઉપર પાણી હજી પણ આવી રહ્યા છે. ને જે રીતના બતાવવાનો પ્રયત્ન કરે છે આજે જે છે તમે ખેતર જોઈ રહ્યા છો તેમાં પાણી જે તમે જોશો કે તમને લાગશે કે કરોડ રૂપિયા ભરાઈ કર્યું છે, પણ પરંતુ આ ખેતર એ ખેડૂતોને પાકનું નુકસાન થયું છે. જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અશોકનગરમાં વરસાદનો કહેર. ધોધમાર વરસાદથી ગામ સંપર્ક વિહોણું થયું છે. 24 કલાકથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે અને જ્યારે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે અને જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે.